રામ રામ, જય માતાજી બધાને। 4 વાગી ગયા છે અને આપણે ઊનું પાણી મૂકી દીધું છે, નવું છે। બપોર દી પાણી આવતું હતું એટલે નવરા કાંઈ હતા નહીં અને એમના પપ્પાને જવાનું ગામમાં, તો જો આ બાજુ લાવે છે। રામ રામ, જય માતાજી બધાને। તો બપોરે કડીક આરામ કર્યો હતો, કારણ કે લાઇટનો વારો ને એટલે પછી કડીક નીંદર કરવી પડે, તો નીંદર તો ન આવી પણ પાછું ક્યારેક બાપાને કસરવા જાગવાનું હોય, ક્યારેક પાણીનો વારો એવું બધું હોય એટલે ઉજાગર થાય, એટલે કડીક બપોરે આરામ કરવો પડે। અત્યારે જવું છે જો નારેક અત્યારે 5 ઠેકાણા છે। 5 ઠેકાણ કેમ? 5 ઠેકાણ જવું જો પાનભાઈ, હા પૂરા દાદા, હા માતાજી મઢે 3, રામપીર 4, ભીમ બાપા 5 ઠેકાણ થઈ જાય। 5 ઠેકાણ જવાનું છે। શેનો ઉતરવાનું? મારે વાલગીમ જવાનું પેમેન્ટ, યુટ્યુબ નું પેમેન્ટ આવે ને પછી મારે વાલગીમ જવાનું હોય। નારે વતેરો બીજું કાંઈ ન હોય, નારે વતેરી આપણે ભગવાન માતાજી જાજુ દે મહિને મહિને, એટલે એટલા આરતી આપણે પોગે ત્યાં લગા આટલું કર, બાકી બીજું કાંઈ નહીં। તો હાલો આપણે એ ગામમાં આવ્યા જશે ને, આપણે વાડી આવે ને ફોન હારે લઈ જશે, છોકરા ભણીને આવશે તો મોહનને હારે તેલ લેતા આવજો ટાઈમ થાય ત્યારે। મોહનને હા મોહનને તો જોવું ટાઈમ કે ટાઈમ ન કરે, ચિંતા પર લઈ જશે, કાંઈ વાંધો નહીં। સારું હાલો, પછી તમારે મોડું થાય છે ને મારે મોડું થાય, ઘણું કામ બાકી છે મારે। જે બા હોતા હે અને બાપા ખાટલે છે, એ ઘડીક વાડીમાં ગયા હતા, બસ અમે ઘડીક બેઠા અને વીએ આપણું મોટરસાઇકલ જો તૈયાર કરીને મેલું ઠેલી ટીંગાડીને ને દુકાને જઈને સીધા 5 નારિયેળ 5 અગરબત્તી લઈને ઉધેરવા જવાનું। હાલો બાપા, હું જાતો હું દી હે ને તા વયો થોડોક વહેલો, કારણ કે 5 ઠેકાણ જવાનું એટલે વાર લાગે ને, હવન કરે નારિયેળ ફોડવું બધું એટલે વાર લાગે। ના દયણું તો નહીં હોય, દયણું તો સાંજે આવી જાય, સાંજે લેતો હોય મનુ। તો આપણે મોટરસાઇકલ છે તૈયાર, અને હમણાં મોટરસાઇકલ જાણે વાંકાને જવાનું હાંકવાનું હોય ને ગામમાં જવાનું હાંકવાનું હોય, બાકી તો અહીંયા પડ્યું જ હોય, એટલે સર્વિસ બર્વિસ કાંઈ જોવા મળે કાંઈ કરાવી નથી, કારણ કે હાંકવાનું ઓછું હોય એટલે સર્વિસ પછી ઓછી કરાવ, જો હાંકવાનું વધી જાય સર્વિસ વધારે। ઓઇલ હમણાં બદલાવી નથી, કારણ કે હમણાં એક દી જોવરાયું તો એટલે અમારા ગામમાં ગેરેજ છે ને, એ ઓઇલ જોઈ જાય તો કંઈ તું બદલાવે એવું છે કે હાલે એવું, તો એ હાલે એવું છે, એટલે પછી કાંઈ કર્યું છે નહીં, થોડાક દી પછી સર્વિસ ને બધું કરશું કમ્પ્લેટ। અને હાલો હવે આપણે નીકળીને કરતા છે મોડું। ફાઇનલી પોગી ગયો છે પાનભાઈના મંદિરે, અને નાળિયેર અગરબત્તી બધી જો એક નાળિયેર અહીં વધેરો ને બાકી થેલી ભરી છે બધા બાપાએ અને માતાજી અને રામા પીરે ને બધા નારિયેળ વધેરવાના છે, તો એક આપણે ફટોફટ નારિયેળ વધેર લઈ, સાયલ ઉતરવાનું લઈ લઈ, પાણી લેવાનું લઈ લઈ, કારણ કે અહીંયા તો પાનભાઈ માથે ચડાવ્યું પાણી છે નહીં, એટલે દીવો તો જો થાય જ છે। બાજુમાં થેલી રાખેલી છે ને એટલે સાલોતરા બધા એમાં નાખ દે, રેખા વેરાય નહીં।
હવન ને બધું કમ્પ્લીટ થઈ ગયું અને સોયથું અહીં પડી મેલી દઈ. સોયથું હમણાં ભૂલી જાય. પગે તો લાગી લીધું. પેલા પાનભાઈએ નારિયેળ વધેરું દર્શન કર્યા અને પછી આવ્યો અહીંયા તળાવની પાયરે દાદાએ હુરાપુરા દાદાએ. અહીંયા પણ આપણે કમ્પ્લેટ નારિયેળ વધેરી અને દર્શન કરી લીધા. ને હવે જવાનું મઠે, પછી જવાનું રામપીરના મંદિરે ને પછી વાડી. તો ચાલો મળીએ આગળ. રામને જય માતાજી બધાને. અને હવે આપણે જો બાપાનો આપણે નારિયેલ વધેરવા વિયા હે. મારા પપ્પા રહ્યા ને ગામમાં બધે વધેરી આવ્યા. અહીંયા મારા પપ્પા ઉતાર્યું થઈ છે ને અહીંયા મેં વધેર નાખ્યું. અહીંયા વિમલના રહ્યા નાની આવ્યા છે ને બાપાને ખબર કાઢવા આવ્યા છે એટલે અહીંયા મારા પપ્પા છે ને કરતો એ આવે નારિયેલ વધેરવા. એટલે હું અહીંયા વધેર નાખું અને વિમલ જો હું કરવા ગયો છે. આપણે હવન કરવા હાથ દેતવા કરવા ગયો છે. દેવાંશી જો આવી જાય. કા દેવાંશી ટોપરું ખાવું હે ને ઘડી ખમજે હો, આજ ન ખવાય. હા હવન કરીને પછી હા પછી જે કરીને ખાવાનું ટોપરું. અહીંયા બધા કરે હે દેતવા આવે. હાલો હાલો ભર નાખો. નકર તો ઓલા રહ્યું ને અગરબત્તી લાવીને ઈ જગાઈ નાખી ત્યાં કર્યો એટલે હવે લઈ લે. આ જીલી એમાં નો નખાય પાંદડા. એમાં પાંદડા નાખ ના થોડા નાખ. હાલો લેતા આવજો. નારિયેલ તો જો મેં ફોડી નાખ્યું હે. આંજીની જો ઓલી રંગોળી બનાવી છે પાછું કરી નાખ્યું. બધા કલર મિક્સ કરીને એટલે કાળો થઈ ગયો. આખું નારિયેલ નીકળી ગયું. મેં પછી કાઢ્યું. કાસલા પડ્યા સાલ તો કરે ઉતારીને આવ્યા હતા. અગરબત્તી જો કરી નાખી, દીવાઈ કરી નાખ્યા છે એટલે બંધ રાખ્યું. પવન ન આવે ને, પવન આવે એટલે ઓલાઈ જાય. એટલે હમણાં આવશે એટલે હવન કરી નાખી. જે કરો કે એમાં જો આપણે પાણી નીકળવું આખું નહીં ભરે નીકળવું. નારિયેલ બધાને દઈ દે થોડું થોડું. હાલો પીજા હાલો પકડી રાખા બસ પીજા. નારિયેળનું પાણી થોડું થોડું છે એટલે બધાને થોડું થોડું દઈ દે. હાલો જીરીનો વાળો. મીઠું લાગ્યું દેવાનું છે. મીઠું એને કે ફરી નાખ દીશે. પછી ખૂટી રહ્યું બધાને આવું જોઈએ. ખૂટી રહ્યું હવે પ્લાનેટ તમારે. પેલા તો હવે મેં પી લેજો પાણી. ત્યારે 6:30 વાગી ગયા અને નારિયેળ પછી ગામમાં વધેરીને આવ્યો. અહીંયા બાપાએ પછી મોહનને વધેરી મારે પગે લાગવા જવાનું બાકી છે. આંજીની બધા ગયા હતા નારિયેળ વધેરી વૈરી. ઘણા જ દેવાંશી ની બધા રંબે. બાએ શા કિરોથી પાઈ દીધો બાપાને. જાનશો શું કરે? પમેડો ફેરવું છું. ના કાંઈ ન ફેરો. પમેડો ફેરો આવડે? પમેડો ફેરવતા
પેલા આવડતું હતું, અત્યારે હવે જ નથી આવડતું. તમે નહીં ફેર, અમારા જમાનામાં બહુ ફેરવો. એટલે તમે ફેરવતા હશો, અમારે ક્યાં ભમેડાનું હતું. મઢ ના ઓટા ને તાબુ તોડી નાખી તે દેખે. ત્યારે પણ આવડા ભમેડા નહીં, મોટા હશે આવા લાકડાના બનાવેલા હોય. લાકડાના? હા. અત્યારે દેવા ક્યાં કોઈ એવી રમતું રમતું જ નહીં. ફેરીએ રમી ને કબીલે તમે રમે ઈ આને ઓલે ખબર બાટલી આવે નીમાં ઓલા કબીલા આ નહીં બહુ રમે, બહુ રમ્યા હો. હવે આ છોકરાને દેવામાં કઈક રસ જ નથી. હા ફોન માં બસ, ફોન માં નો ખાસ ચોપડા વેચવા જતી ટાઈટ ના બાપા ફેરે 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 ખરી સેવન છે નાટી લાગ્યો લાગ્યો નથી લાગ્યો નથી લાગ્યો નથી લાગ્યો. તો મારા પપ્પા આવું ફેરા ભમેડો મને તો આવ્યો ભમેડો ના ફેરો ના હા ફેરો ખરો કોણ લઈ ગયો. હા હા એમ જો પછી આમ લેવાય આમ કરી હાથમાં લેવાના આવે. ઓહો આવડો બંધ થઈ ગયો, બંધ થઈ ગયો. આમ આવી જાય ફરતો એટલે કે આમ હથેળી ઉપર ફરવો દોરી બધું સારું હોવું જોઈએ તો હા એમ ન આવે. એમ તો